તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. મજા આવે છે, ખૂબ જ ખુશ છું. તમને થશે સર આજે ચશ્મા બસમાં લગાવીને શું એન્ટ્રી પાડવા આવી ગયા. તો દોસ્તો, જીવનમાં એમ કહેવાય કે બહુ ઓછી વખત માણસને આમ ખૂબ ખુશ થવાનો મોકો મળતો હોય છે. એમાંનો આજે દિવસ છે કે હું ઘણો ખુશ છું. અને એ પણ આપણી જે કરેલી મહેનત હોય જ્યારે સફળ જાય ને ત્યારે વધારે ખુશી થાય. ઓકે, એટલે આજે હું ખૂબ જ ખુશ છું. આજે આપણું રિઝલ્ટ જે છે ગ્રુપ ડીનું એ જાહેર થયું અને ખૂબ એવું કહેવાય કે ભાઈ રિઝલ્ટ આવતાની સાથે જ મને એક ફોન આવ્યો કે સર મારા 81 માર્ક્સ આવ્યા અને હું પાસ થઈ ગયો. આ સાંભળીને છે ને હું બાઇક ઉપર હતો, હમણાં એનું કોલ રેકોર્ડિંગ પણ મૂકું છું. મને કહેવાય રૂવાડા ઊભા થઈ ગયા કે ના, મને જેના ઉપર વિશ્વાસ હતો, જે લોકોએ મેં આપેલી ઇન્સ્ટ્રક્શનો છેક સુધી ફોલો કરી. વચમાં એક્ઝામ છે ને સ્ટોપ થઈ ગઈ હતી, એમાં એક વચ્ચે એમ કહેવાય કે ભાઈ પ્રોબ્લેમો આવ્યા, ત્યારે ઘણા મોટિવેશન ખોઈ બેઠા હતા. ત્યારે મેં એક સરસ મજાની વિડીયો બનાવી અને કીધું હતું કે દોસ્ત, જે લોકો એવા છે કે જેને હજી કન્ફ્યુઝન છે કે સર હવે પરીક્ષા થશે નહીં થાય, શું થશે, અમારો વારો છેલ્લે રહી ગયો, એવો જ એક સ્ટુડન્ટ હતો. ત્યારે મેં એને કીધું હતું દોસ્ત તારું મોટિવેશન નાખો. તો એના માટે મેં કદાચ એક નાનકડી શાયરી પણ બોલ્યો હતો કે મુझे हारने मत देना, तेरा जीतना बहुत ज़रूरी है. जो तुम्हारे माँ बाप के आँखों में सपना है बरसों से, उस सपने को साकार करना जरूरी है. तो मुझे हारने मत देना दोस्त, तेरा जीतना बहुत જરૂરી है. અને એ વિદ્યાર્થીને 3 તારીખે પેપર હતું, એનું પણ કોલ રેકોર્ડિંગ મેં મૂકેલું છે, અહીંયા બાજુમાં ફોટો આપીશ, બરાબર. અને એ સ્ટુડન્ટે એવું કીધું સર મેં 84 માર્કનું પેપરની અંદર લખ્યું છે અને વધીને 3 જ પ્રશ્ન મારા ખોટા થશે. એ વિડીયો જ્યારે મૂક્યો ને ત્યારે નીચે એક કોમેન્ટ પણ કરેલી કે એ ભાઈને કહેજો જરાક આવીને માર્ક પાછા દે. તો દોસ્ત એના માટે જ આ વિડીયો મૂકું છું. એનો મને કોલ આવ્યો સર મારે 81 માર્ક્સ આવ્યા. એટલે એમણે કીધું હતું ને એ જ વસ્તુ, બરાબર છે. મહેનત એની ખૂબ છે અને એ વ્યક્તિ છે કે મેં જ્યારે એવું ચેલેન્જ ફેંકેલી એક મહિના પહેલાં કે જે લોકોને મારું સપનું છે કે ગુજરાતીઓ છે એ રેલવેમાં ખૂબ ને ખૂબ ઝાઝા બધા પાસ થાય, એના માટે મેં મફતમાં વિડીયોઝ મૂક્યા, 500-600 વિડીયો મૂક્યા, મફતની અંદર રાખ્યું બધાને. અને થોડુંક મટીરિયલ પર્સનલ જો લેવું હોય તો માત્ર 100-150 રૂપિયામાં આપણે આપતા. ઓકે, એ પણ એને લીધેલું. અને ત્યારે મેં એ સપનું જોયું કે ભાઈ આપણા સ્ટુડન્ટો જે છે ને ગુજરાતીઓ છે એ શું કામ નહીં આવી રેલવે જેવી એક્ઝામમાં. તો એમાંનું મારું સપનું જે છે ને એનું પેલું ડગલું આ ભાઈએ આજે મને આમ સ્ટાર્ટ કરાવ્યું કે સર તમે જે સપનું જોયું છે ને આપણે બધા મળીને સાથે એને પૂરું કરીએ. આવા તો ઘણા વિદ્યાર્થી છે, હજી ઘણાના મને વિશ્વાસ છે કે હજી કોલ આવશે અને બધા પણ આની અંદર પાસ થશે. તો એનું કોલ રેકોર્ડિંગ પણ મૂકીશ. અને કહેવાનો મતલબ મારો એ છે કે આપણે જ્યારે એવું કીધું ને કે તમને જે ન આવડે ને, કાંઈ પણ કોઈ પણ વિષયનો પ્રશ્ન તમને ન આવડે, મને સ્ક્રીનશોટ મોકલજો, વોટ્સઅપ કરજો, હું એનું સોલ્યુશન કરાવીશ. એમાંના એક જ ભાઈ એવા હતા, જયભાઈ, કે એમણે મને અત્યાર સુધીમાં 10-15 પ્રશ્ન મોકલ્યા હતા, સર આ પ્રશ્ન તમે કરાવજો. અને મેં એને એક દાખલાના સોલ્યુશન બને તો શોર્ટ રીતે કરાવેલા. અને એના એક વ્યક્તિની કોમેન્ટને ન્યાય આપવા માટે મેં વિડીયો બનાવતો અને એ વ્યક્તિએ પણ મારા એક સ્ટેપને ફોલો કર્યા અને સફળ થયો. ખૂબ ખુશ છું. ઓકે, અને હું ચાહીશ કે હજી આવા ઘણા બધા લોકો જે છે આપણા ગુજરાતીઓ સફળ થાય, પોતાનું સપનું સાકાર કરે. અને આપણે જે કેન્દ્ર સરકારની ભરતી છે એના અંદર પણ આપણો ગુજરાતી ભાઈ ડગલે ને પગલે સામો મળે કે અમે પણ આમાં છીએ અને અમે પણ એ કરી શકીએ છીએ. આ વસ્તુ જે છે આપણે આ ચેનલ ઉપર એમ કહેવાય કે સફળ કે સપનું પૂરું કરવા જઈ રહ્યા છીએ. એમાંનું એક કોલ રેકોર્ડિંગ જે છે હું તમને અત્યારે સંભળાવું છું. આગળ જોઈએ. ઓકે, અને બધા પણ હજી ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ પણ સફળ થાય એવી આપણે પ્રાર્થના અને શુભેચ્છા સાથે મળીએ બીજા વિડીયોમાં. અત્યારે તમે આ કોલ રેકોર્ડિંગને અચૂકથી સાંભળો. હાલો, બોલો બોલો હા, સર. જયભાઈ, કેમ છો? સર રિઝલ્ટ આવી ગયું છે. શું વાત છે? બોલો બોલો. તમારી ઉપર મને બહુ અપેક્ષા હતી. તમે કીધું મારું પેપર ખૂબ સરસ ગયું છે, 80-81 માર્ક્સ આવે એવું છે. કેટલા માર્ક્સ સર. થયા? કારણ કે તમારા વિડીયોમાં એક કોમેન્ટ બી આવેલી છે કે આ ભાઈનું રિઝલ્ટ આવે ત્યારે માર્ક મૂકજો અને બતાવજો કે ખરેખર એ ભાઈને શું આવ્યું. એટલે તમે કહો કેટલા આવ્યા તમારે? અચ્છા સર. કેટલા આવ્યા? સર મારા આયા 81 આયા છે સર. વાહ ભાઈ વાહ, શાબાશ શાબાશ. દિલ ખુશ કરી દીધું યાર તમે. જો મને અત્યારે આમ કે ને કે રૂવાડા ઉભા થઈ ગયા એમ. સરસ રિઝલ્ટ આવ્યું. એટલો ખુશ થઈ ગયો છે સર. અરે યાર બસ, મને આનાથી વિશેષ શું જોઈએ યાર કે આપણા સ્ટુડન્ટ જે છે એ આટલા સારા માર્ક્સ લાવે. મને બી મોટિવેશન આવી જાય કે મેં જે મહેનત કરું છું, કામ કરું છું, એ છોકરાઓને ફળે છે. પાસ થાય તમારી જેમ. તમારું નામ થાય ને મારું બી નામ થાય. કામમાં આવી સર. સરસ સરસ. તમારું બી નામ થાય, મારું બી નામ થશે ને આજે કાલ. તમે કોઈને કહી શકો. સાચી વાત છે. હા તો વાહ ભાઈ વાહ. હજી એક આપડા એક બેન છે, મને એના ઉપર બહુ અપેક્ષા છે. બિચારા ખૂબ ગરીબ છે,
વિધવા છે હા હા અને આપણે એમને હા. બહુ હેલ્પ કરી છે. ઈશ્વર કરે કે ભાઈ એ પાસ થઈ જાય, કારણ કે બિચારા સાચી વિધવા વાત છે, આદિવાસી છે અને બહુ પછાત વિસ્તારમાં રહે છે. એનું અચ્છા થઈ જાય ને તો મને મજા આવશે વધારે એમ કે ભાઈ ચાલો આપણા હા સર સ્ટુડન્ટ જે છે એની પરિસ્થિતિ હા નબળી છે સર ને એને થવું જોઈએ એમ. હા સર હા સર. ભલે ભલે, સરસ. જયભાઈ, તમારું ગામ કયું? ગોરાદ ગામ છે મારું. કયું? ગોરાદ કયા તાલુકામાં આવે? એટલે હું હા, તમારું એટલે ગામ સર ગામ. સર હું ગુજરાતમાં રહું છું, અમદાવાદમાં. હા, એ તો અચ્છા, એ તો ખ્યાલ છે ગુજરાતમાંથી. અમદાવાદમાં. અમદાવાદ, બરાબર, અમદાવાદ. તમારે હા બોપલ એક્ઝામ હતી ક્યાંથી? મારા વસ્ત્રાલ બાજુ હતી. વસ્ત્રાલ હતી ને? સરસ હમ સરસ, લ્યો, ખૂબ સરસ. હમ. ખૂબ ખૂબ અભિનંદન. બરાબર છે. હા હા હવે કંઈક હા છે ને તમારી જેમ 7-8 જણા હજી બધાના કોલ આવી જાય તો આપણે કંઈક ભેગા હા થઈએ, બધા એક સરસ વિડીયો બનાવશું બધાની સાથે. હા સર હા સર. બરાબર છે. પાક્કું પાક્કું. હા સરસ, લો, એન્જોય કરો. અને જે હા રનિંગ સર માટેની જે તૈયારી છે એ તમે સ્ટાર્ટ કરી દેજો. હા સર હા સર. ઓકે, ઓકે સર ઓકે. ચલો, ખૂબ ખૂબ હા અભિનંદન હો હા ભાઈ તને. હા સર આવજો. હા હા. થેન્ક યુ.